નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે ડે સ્પેશિયલમાં વાત કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વિશે અને આ સંબંધો કે જે વણસેલા છે તેના કારણે જે વિદ્યાર્થીઓ કે જે કેનેડામાં જઈને ભણવા માંગે છે, ત્યાં જઈને વસવાટ કરવા માંગે છે, ત્યાં જઈને રોજગારીની નવી તકો શોધવા માંગે છે, તેમના માટે કેટલું અઘરું છે તેના વિશે થોડી ચર્ચા વિચારણા કરવાની છે. અને ખાસ તો જ્યારથી કેનેડામાં વિઝા પીઆરના જે નિયમો બદલાયા છે તેનાથી શું એક ફટકો પડી શકે છે વિદ્યાર્થીઓને, તેના વિશે થોડું ડિટેલમાં સમજવું છે અને એ પણ સમજવું છે કે આખરે જો આ પ્રકારના નિયમો બદલાયા છે તો હાલ ત્યાં રહેતા નાગરિકોને તો કોઈ પ્રકારની તકલીફ નથી. અને ખાસ કરીને કેનેડાનું વાતાવરણ જે પ્રકારનું છે કે ભાઈ ખાલિસ્તાની આતંકવાદી પ્રવૃત્તિઓ કે જે આપણા માટે આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ છે, પરંતુ તેમ છતાં ત્યાંની સરકારનું વલણ કેમ ભારત તરફી થયું છે તેને પણ થોડું સમજવાનો પ્રયાસ કરીશું. અને આ બધા પરિબળોના કારણે હવે ભવિષ્યમાં જે કોઈ પણ વ્યક્તિ ફાઇલ મૂકવા માંગતો હોય, જે કોઈ પણ વિદ્યાર્થી છે કે જે હજુ પણ આજની તારીખે પણ એવું વિચારી રહ્યો હોય કે મારે આગળનો અભ્યાસ કેનેડામાં જઈને કરવો છે, તો કેવા પડકારોનો તેમને સામનો કરવો પડશે, કેવી મુશ્કેલીઓ, કેવા સંજોગો પેદા થઈ શકે, તો આ બધી જ બાબતોનું આજે એક પ્રકારે જ્ઞાન મેળવીશું અને સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે ઉકેલ શું હોઈ શકે. ત્યાં જઈ જ રહ્યા છે તો પછી કઈ કઈ બાબતોમાં તકેદારી વિશેષ રાખવી પડશે, બધી વાતોનો આપણે જ્યારે જાણવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે વિઝા અને પીઆર એ અત્યંત બે મહત્વની એવી બાબતો છે કે જ્યાં એક નાનકડી એવી ભૂલ પણ જો તમે કરો તો પછી તમારી ફાઇલ જે છે એક આખો જે તમે રેપો બિલ્ડઅપ કર્યો હોય, એક પ્રકારે જે તમે ઇમેજ ઊભી કરી હોય તેને નુકસાન પહોંચી શકે છે. એટલે એ પણ સમજવું છે કે જે કોઈ પહેલી વાર જવાની તૈયારી કરી રહ્યા છે તો કઈ એવી ભૂલો હોય છે, નાનકડી એવી ભૂલો કે જે બિલકુલ કરવી ન જોઈએ, જે બિલકુલ સ્વીકાર્ય નથી, અને તેમાં કેવી રીતે ધ્યાન આપવાનું છે. જે કોઈ પણ પોતાની ફાઇલને તૈયાર કરી રહ્યા છે, પોતાના રેકોર્ડ્સ ત્યાં મૂકી રહ્યા છે, એકેડેમિક રેકોર્ડ્સ હોય કે પોતાના કંપનીના રેકોર્ડ્સ હોય, પીઆર પ્રોફેશનલ્સ જે લોકો છે તેમને કેવી રીતના એ શો અપ કરવું કે પોતે એક સુટેબલ કેન્ડિડેટ છે કંપની માટે, કોઈ યુનિવર્સિટી માટે, એ કેવી રીતના આપણે એક ઇમેજ ઊભી કરીશું તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે હવે એમેઝોન ગૂગલની આપણે જ્યારે વાત કરીએ છીએ તો H1B વિઝામાં તેમણે ઘટાડો કર્યો છે. એટલે આ વાત જે છે આ વાતને પણ આપણે સમજીશું કે કેવી રીતના આ વિઝા ઘટાડાને લઈને કેવી રીતના આપણને નુકસાન થઈ શકે છે અને બીજી અન્ય કંપનીઓના વિકલ્પો શું છે. ઘણી એવી પણ કંપનીઓ છે કે જે હજુ પણ મોકળાશથી પોતાના જે નિયમો છે તેને લઈને આ જે કંપનીઓ છે તે વધુને વધુ તકો ઉમેદવારોને આપવા માંગતી હશે, ભારતીય ઉમેદવારોને, તો પછી એ કંપનીઓ કઈ છે તેના વિશે પણ ચોક્કસ આપણને ખ્યાલ રહેવો જોઈએ. એટલે વિકલ્પો આપણી પાસે કયા છે તે જાણવાનું છે. સાથે સાથે એ પણ જાણવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ વિદ્યાર્થી યુનિવર્સિટીને પસંદ કરે છે ત્યારે ઘણીવાર એવું પણ થતું હોય છે કે અમુક યુનિવર્સિટીઓ કે જે ફ્રોડ નીકળતી હોય છે, અમુક યુનિવર્સિટીઓ એવી પણ હોય છે કે જે તમને મેલ મોકલાવે અને બધું જ વ્યવસ્થિત ડિટેલ્સ હોય એટલે તમને એવું લાગે કે કદાચ આ જેન્યુઇન છે, પણ તેમ છતાં છેતરપિંડી થઈ શકે છે. એટલે છેતરપિંડીના બનાવોથી બચવા માટે શું કરવું તે પણ, એટલે આ ઘણા બધા સવાલો છે જેનો જવાબ મેળવવાનો આજના કાર્યક્રમમાં પ્રયાસ કરવાનો છે. ત્યારે હવે વધુ સમય ન લેતા મારી સાથે જે 3 મહેમાનો જોડાયા છે તેમનો આપણે પરિચય કરાવીશ. મારી સાથે જોડાયા છે રાહુલભાઈ પટેલ કે જે વિઝા કન્સલ્ટન્ટ છે. રાહુલભાઈ ઘણા સમયથી જે કોઈ પણ વિદ્યાર્થીઓ જે વિદેશમાં જવા માંગતા હોય, સ્થાયી થવા માંગતા હોય, ભણવા માંગતા હોય, અલગ અલગ પ્રકારના કોર્સ તેમને સતત તેઓ માર્ગદર્શન આપતા રહ્યા છે. રાહુલભાઈ, ખૂબ જ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. મારી સાથે દિગંત સોમપુરા જોડાયા છે કે જે વિદેશ નીતિના જાણકાર છે. એટલે ખાસ કરીને કેનેડામાં જે એક ભારત તરફી વલણ જોવા મળી રહ્યું છે ક્યાંક ડેપ્થમાં સમજવાનો દિગંતભાઈ પાસેથી પ્રયાસ કરવાનો છે. દિગંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું પણ કાર્યક્રમમાં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સાથે જ મારી સાથે જોડાયા છે વિનોદભાઈ ગામઠુ, અને વિનોદભાઈ પણ પોતે વિદેશ નીતિના જાણકાર છે અને ખાસ કરીને અત્યારે હાલ શું સ્થિતિ પ્રવર્તી રહી છે કેનેડામાં, ભારતીયોને કેટલું જોખમ, કેટલું નથી, આ તમામ બાબતો સમજવાનો પ્રયાસ કરવાનો છે. વિનોદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત કાર્યક્રમમાં. થેન્ક યુ ફોર હેવિંગ મી. બિલકુલ. દિગંતભાઈ, શરૂઆત તમારાથી પહેલા કરવાની છે અને એટલા માટે કરવાની છે કે થોડું આપણે ઇતિહાસમાં જવાનો પ્રયાસ કરીએ કે જ્યારથી આ ખાલિસ્તાની પ્રવૃત્તિઓના કારણે એક પ્રકારે ધીરે ધીરે પહેલા એવું હતું કે કેનેડાના અમુક વિસ્તારો કે જ્યાં શીખ વસ્તી વધારે છે ત્યાં જ એવી ઘટનાઓ વધુ સામે આવતી હતી કે જ્યાં હિન્દુઓ પર હુમલા થયા હોય, પરંતુ હવે ધીરે ધીરે આ બધે જ ફેલાવા લાગ્યું છે. કેટલું ભારતીયોને જોખમ શું લાગી રહ્યું છે? મયુરીબેન, તમે જે મુદ્દાની વાત કરી એ ચિંતાનો વિષય છે. તાજેતરમાં અને છેલ્લા વર્ષોમાં હિન્દુ સ્થાનો, ભારતીયો પર થતા હુમલાઓ, ખાલિસ્તાનીઓની વધતી જતી મુવમેન્ટ
એના લીધે ભારતના અને કેનેડાના સંબંધો બગડ્યા છે, આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છીએ. ખાલિસ્તાનીઓનું ત્યાં વર્ચસ્વ વધી રહ્યું છે, એમાં કોઈ બેમત નથી, અને ત્યાંની સરકાર પણ કોઈક રીતે એમને છાવરી રહી છે, એ પણ જાહેર થઈ ગયું છે. રહ્યો સવાલ આપણા ભારતીયોનો ત્યાં સલામતીનો, તો ખાસ કરીને જે સ્ટુડન્ટ હોય, ત્યાં જે રહેતા હોય, જે ત્યાં પરમેનન્ટ સ્થાયી થયા છે, કાયમી નિવાસ જે કરી રહ્યા છે, એમની પાસેની અલગ જોગવાઈઓ છે. પણ જે ટૂંકા ગાળા માટે ભણવા ગયા હોય એ વિદ્યાર્થીઓ જ્યારે ત્યાં જાય ત્યારે એમને તો ચિંતા થાય જ, સાથે સાથે એમના અહીંયા પરિવારના એમના સભ્યો જે ભારતમાં હોય એમને પણ એનાથી 3 ગણી ચિંતા એમને પણ રહેતી હોય. આવા સંજોગોમાં ભારતના વિદેશ મંત્રાલય દ્વારા એક સખત પગલાઓ લેવાઈ રહ્યા છે, અને ભારતીય વિદ્યાર્થીઓને અને ભારતીય કેનેડિયનોને ત્યાં સલામતી મળે એને પૂરું કામગીરી ચાલી રહી છે. છેલ્લા જે બનાવ બન્યા છે એના લીધે 100% વિદ્યાર્થીઓમાં એક ચિંતાનો વિષય થયો છે કે હવે આપણે આગળ ભણવા કેનેડા જવું કે ન જવું. એવા સંજોગોમાં અત્યારે છેલ્લા અહેવાલો મુજબ કેનેડાએ જે ઇમિગ્રેશનના નવા નિયમો બદલવાનો પ્લાન જે બનાવ્યો છે એમાં ઘણા બધા એમાં બદલાવ લાવ્યા છે. એનું મુખ્ય કારણ એ છે, જ્યાં મારી જાણકારી છે ત્યાં સુધી, કે કેનેડામાં અને આપણી ભારતીયોની જો વાત કરીએ, ભારતીય વિદ્યાર્થીઓને એક પ્રવાહ રહ્યો છે, ગાડેરીયો પ્રવાહ છે, એને આપણે શબ્દ વાપરીએ કે હું જઉં તો મારી પાછળ બીજા 4 મિત્રોને પણ બોલાવું કે દિગંતભાઈ ગયા છે, ખુશ થઈ ત્યાં સુખી છે ને મને પણ કરશે. દિગંતભાઈ ગયા એટલે કેનેડા ચલો, પણ ત્યાં ગયા પછી એમની શું સેફટી છે, સલામતી છે અને ડેવલપમેન્ટ છે, અને શું આગળના એ વિચારતા નથી. એવા સંજોગોમાં જે ત્યાં અઢળક વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા, એમાં ફ્રોડ્યુલન્ટ ડોક્યુમેન્ટના આધારે ગયેલા લોકોની હમણાં લગભગ 5 લાખ અરજીઓને છેલ્લા 1 વર્ષમાં ચકાસી, એમાંથી 10,000 જેટલી અરજીઓને ત્યાંને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે એને ફાઇન્ડ આઉટ કરી છે, અને એવા સ્ટુડન્ટને ડિપોર્ટેશન કરવાનું પણ એક એમનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે. આવા સંજોગોમાં જે ખોટા આશયથી પરદેશ જવા માટે, કેનેડા જવા માટે, ભણવા જવા માટે કે સ્થાયી થવા માટે વિચાર કરતા હશે, એમના માટે આ એક ચોક્કસ લાલ બત્તી સમાન છે. એમને હું ખાસ કહીશ કે તમે પરદેશ જાઓ એનો વાંધો નથી, તમારા વિકાસ માટે, તમારા પરિવારના વિકાસ માટે, આર્થિક ઉપાર્જન માટે, પણ તમે રસ્તા ખોટા અખત્યાર ના કરો. આવા સંજોગોમાં તમારે વિદ્યાર્થીઓ ધ્યાન એ પણ રાખવાનું છે કે ખોટા એજન્ટને ના પસંદ કરે. જેમ અહીંયા ખોટા એજન્ટોનો રાફડો જે રીતે કેનેડામાં પણ પાનના ગલ્લાની જેમ બોગસ એજન્ટો ખુલી રહ્યા છે, અને એવા બોગસ એજન્ટોને પણ તેની ગવર્મેન્ટ હવે આઈડેન્ટિફાઈ કરી રહી છે. બોગસ એજન્ટોને કેવી રીતે ઓળખવા, એના ચહેરા ઉપર તો કોઈ ચહેરા પર લખેલું હોતું નથી કે આ ચોર છે કે આ શાહુકાર છે, પણ શક્ય એટલું અત્યારે ઇન્ટરનેટના જમાનામાં તમે જાતે સ્ટડી કરો, જાતે તમે પ્રિપેરેશન કરો, જાતે રિસર્ચ કરો, અને એના આધારે તમે શક્ય એટલું પોતાના આપ બળે જ્યારે તમે જો પ્રયાસ કરશો વિઝા મેળવવા માટે, તો તમને તકલીફ ઓછી પડશે અને તમને સફળતા પણ મળી રહેશે એમ હું માનું છું. બિલકુલ. રાહુલભાઈ, જે પ્રકારે દિગંતભાઈએ કીધું કે આમ કોઈના ચહેરા પર લખેલું હોતું નથી, પણ ઘણીવાર કેવું થાય છે કે ખાસ કરીને આપણે ગુજરાતીઓ જ વધારે ફસાઈએ છીએ એજન્ટોની આ આખી જે મોજાડ છે. અને બીજું, જે યુનિવર્સિટી હોય છે તો ફેક ઈમેલ્સ પણ ક્યારેક રિસીવ થતા હોય છે અને એ પ્રકારે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. કેવી રીતે બચવું જોઈએ, કેવી રીતે ઓળખ કરી શકાય કે કઈ યુનિવર્સિટીનો સપોઝ કોઈ મેલ સામેથી જ આવી ગયો હોય પણ એ જેન્યુઇન છે કે ફેક છે, કેવી રીતે ખબર પડે? યુનિવર્સિટીઝમાંથી કોઈ પણ જયારે અરજદાર એટલે સ્ટુડન્ટ જયારે એપ્લિકેશન કરતો હોય કોઈ બી મારફતે ડાયરેક્ટ કરતો હોય કાં તો કોઈ કન્સલ્ટન્સી જે અમારી સર્વિસીસ વિઝા સર્વિસીસ લેતો હોય, એના થ્રુ જો વિઝા એપ્લિકેશન થતી એડમિશન પ્રોસેસ કોઈ બી થતો હોય તો ચોક્કસપણે પહેલા તો યુનિવર્સિટીની જે બી વેબસાઇટ હોય એની અંદર ઓથોરાઇઝડ એજન્ટ્સ અપોઇન્ટેડ જે હોય એ લોકોનું નામનું સમાવેશ છે કે નહીં. પછી વિશ્વ સ્તરીય ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમ કે આઈસેફ છે, નેફસા છે, એ બધી સંસ્થાઓના અમુક અપોઇન્ટેડ માપદંડો પ્રમાણે અપોઇન્ટેડ મેમ્બર્સ હોય છે. જેમ અમારી કંપની પણ એવી સંસ્થાઓના મેમ્બર્સ છે જેની ઘણી બધી સ્ક્રુટિનિટી હોય છે અને અમુક નામ એ સંસ્થાની વેબસાઇટ ઉપર લિસ્ટેડ હોય છે. જ્યારે પણ સ્ટુડન્ટ કોઈ બી યુનિવર્સિટી એજન્ટ પાસે ગયો અને એજન્ટ એ લોકોને કાઉન્સેલિંગ કર્યું કે તમારે આ યુનિવર્સિટી કે આ કોલેજમાં તમારે એડમિશન લેવું જોઈએ, તો એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈને સ્ટુડન્ટે પહેલા ચકાસણી કરી લેવી જોઈએ કે આ મને જે કોર્સ સજેસ્ટ કરવામાં આવ્યો છે એ કોર્સ મારા ફ્યુચર માટે કેવી રીતના છે, એ કોર્સની ફ્યુચરમાં એ પર્ટિક્યુલર કન્ટ્રી કેનેડા હોય, યુએસ હોય, ઓસ્ટ્રેલિયા હોય, શું એની ડિમાન્ડ રહેવાની છે કાં તો શક્યતાઓ શું રહી શકશે એની. પ્લસ જ્યારે પણ ઈમેલ યુઝ થતો હોય છે, હવે કોઈ બી કન્સલ્ટન્ટ એવું કે મેં તારી એપ્લિકેશન કરી દીધી તો એનો પહેલો ઈમેલ યુનિવર્સિટી તરફથી સ્ટુડન્ટના ઈમેલમાં જ જાય, અને જો એમ કે આ મેં તમને એડમિશન લઈ આપ્યું
તો એનું વેરિફિકેશન સ્ટુડન્ટે જાતે જ કરવું પડે અને એ ડાયરેક્ટલી ઈમેલ જે સ્ટુડન્ટના ઈમેલમાં આવ્યો હોય તો જ એને સાચું માનવું. બિલકુલ. બરાબર છે, અને રાહુલ. બીજી એકદમ સાચી વાત છે. બોગસ યુનિવર્સિટીઝ, હા, બોગસ યુનિવર્સિટીઝ ઘણી બધી હોય છે જે લોકો એમનો મેઇન બિઝનેસ પર્પઝ એજ્યુકેશનને લઈને એ લોકોનો બિઝનેસ ચલાવે છે. તો જી. એના માટે સ્ટુડન્ટે કોઈ પણ જેમ સાહેબે પણ હમણાં કીધું કે કોઈ પણ શોર્ટકટ માર્ગ ના આપવા. જે બી સ્ટેટ યુનિવર્સિટીઝ હોય કાં તો પબ્લિક ફંડેડ યુનિવર્સિટીઝ હોય એ બધી જ યુનિવર્સિટીઝમાં રિક્વાયરમેન્ટ્સ એ લોકોની વધારે હોય છે, એડમિશનની રિક્વાયરમેન્ટ્સ પ્લસ એ લોકો બધા ડોક્યુમેન્ટેશન્સ લાઈક તમારી યુનિવર્સિટીની ઓથેન્ટિકેટેડ ટ્રાન્સક્રિપ્ટ પણ વેરિફિકેશન કરતા હોય છે. તો જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ હોય કાં તો પ્રાઇવેટ કોલેજીસ હોય એમાં એ બધી પોલિસી કાં તો ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન નથી થતું હોતું અને એ લોકો બેફામ એડમિશન્સ વહેંચતા હોય છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એ મારફતે ગેરમાર્ગે દોરાતા હોય છે. તો મારી ચોક્કસપણે સ્ટુડન્ટ મિત્રોને માહિતી એવી આપવાની તો એ લોકોને સલાહ આપવી કે પહેલું તો એ લોકો એ ચેક કરે કે અમારે જે બી યુનિવર્સિટીઝ છે એ લોકોનું ટોટલ કોઈ બી કન્સલ્ટન્ટે એમને સજેસ્ટ કર્યું હોય તો એની ટોટલ માહિતી એ લોકો વેબસાઇટ થ્રુ લે. બની શકે તો સ્ટુડન્ટ પણ ઈમેલ કરી શકે છે સામેથી યુનિવર્સિટીને, યુનિવર્સિટી એમને રિસ્પોન્સ પણ આપે છે અને એ રીતે પછી આગળ વધે અને વિઝા કન્સલ્ટન્ટ્સની એ લોકો સર્વિસીસ કાં તો માર્ગદર્શન લઈ શકે. બિલકુલ. એટલે આ સ્ટુડન્ટ્સની આપણે વાત કરી રહ્યા છીએ. હવે પીઆર ના જે નિયમોમાં ફેરફાર થયા છે, તો પહેલા તો સૌ સરળ શબ્દોમાં આપણે એ સમજવું છે કે કેવા ફેરફારો થયા છે. પેલા શું લાભ મળતા હતા, હવે શું લાભ નહીં મળે. હવે જે લોકો પીઆર માટે જવા માંગે છે તો એ લોકો માટે કેટલું અઘરું છે? પીઆર માટે ડેફિનેટલી જેમ જેમ ક્રાઉડ વધી રહ્યો છે અને કેનેડા વિશે લોકો જાગૃત થયા અને અત્યારની સ્થિતિ એવી છે કે ત્યાં આગળ ઘણા બધા પરમાનન્ટ રેસિડેન્ટ્સ માટે એપ્લાય કરી રહ્યા છે. હવે પીઆર માટે શું છે કે દર વખતે ક્વોલિફિકેશન જે લોકોને ફેડરલમાં ચાલતું હોય છે પોઈન્ટ્સમાં, રાઈટ, એક્સપ્રેસ એન્ટ્રી પોઈન્ટ છે કાં તો પછી એ લોકોનું પ્રોવિન્શિયલ નોમિની પૂલ્સ છે, એ બધા જ પૂલ્સની અંદર હવે પોઈન્ટ સિસ્ટમ્સ જે છે પોઈન્ટ્સની જે ડ્રો થતો હોય છે ડ્રો વધી રહ્યો છે. એટલે પહેલા 400 પોઈન્ટ 450 પોઈન્ટ ઉપર ડ્રો ઓપન થતા હતા, આજ એ જ વસ્તુ જે છે એ 800 ઉપર પણ પહોંચી ગઈ છે. તો ડેફિનેટલી જે પણ એપ્લિકેન્ટ્સ હોય જે લોકોને પીઆર માટે એપ્લિકેશન કરવી હોય તો એ લોકોને પહેલા ચોક્કસ એ જાણવું પડે કે મારો પોઈન્ટ મીટ થાય છે કે નથી થતા. જો મીટ ના થાય તો એ લોકોને જસ્ટ ખાલી વિઝા ફાઇલ એપ્લિકેશન મૂકવા માટે મૂકે છે પણ એ લોકોનો ડ્રો કદી ઓપન નથી થતું કેમ કે ઇટ્સ અ ડિમાન્ડ વિચ વી નીડ ટુ મીટ વિથ ધ પોઈન્ટ સિસ્ટમ. બિલકુલ. વિનોદભાઈ, આપની પાસે આવી રહી છું. અને જે પ્રકારે આખો જે માહોલ સર્જાયો છે, જે આખી સ્થિતિ સર્જાઈ છે, બંને દેશો વચ્ચે જે પ્રકારના સંબંધો અત્યારે છે, હવે ત્યાં રહેતા જેટલા પણ શીખ લોકો છે કે જે આ પ્રકારની પ્રવૃત્તિઓને ક્યાંક પ્રોત્સાહન અમુક, કેમ કે એમની અંદર પણ ભાગલા ચોક્કસપણે હોય છે કે અમુક શીખો પ્રોત્સાહન આપતા હશે, અમુક નહીં પણ આપતા હોય. હવે આપણે ગુજરાતી તરીકે ત્યાં લોકો જે જઈને વસેલા છે આટલા વર્ષોથી, કદાચ તેમને નુકસાન ન હોય, પરંતુ હવે જે લોકો જઈ રહ્યા છે એમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આપની દ્રષ્ટિએ? મારા હિસાબે જે તમે ખાલિસ્તાની જે એક્ટિવિટીઝ જે થઈ રહી છે કેનેડામાં, જે લોકો ત્યાં ઇન્ડિયન્સ જે રહે છે, તમે જે હિન્દુ કહો છો, જે બી ઇન્ડિયન્સ રહે છે કે જે નવા બી જશે, આઈ ડોન્ટ થિંક એટલો મોટો પ્રોબ્લેમ થવાનો છે. ટીવીમાં શું છે કે તમે જોવો છો સેન્સેશનલાઇઝ વધારે થઈ જતો છે. હા, પ્રોબ્લેમ થયા છે, એવું એ બી નથી કહેતો કે નથી થયા, પણ કેનેડાની અંદર તમને કોઈ ટચ બી જલ્દી કરી ના શકે, બરોબર છે. જે એક બે મંદિર પર જે અટેક થયા છે, બરોબર, તો એની આખી બધી છે ને એનું આપણે કે અરેસ્ટ પણ થઈ ગયા છે, પોલીસ કમ્પ્લેન પણ થઈ ગઈ છે. આમાં શું છે કે ગવર્મેન્ટ તો ઠીક છે, આ જે ખાલિસ્તાની લોકોને છે ને એક વસ્તુ છે કે કોઈ સપોર્ટ તો મળી રહ્યો છે દુનિયામાંથી, જે એ લોકોને ઇન્ટેન્ટ ખરો કે આપણા જે હિન્દુ લોકોને એ લોકો ગભરાઈને ડરાઈને ધમકાઈને શું છે કે એ વધારે આવે ને અહીંયા ના રહે, પણ કોઈ ફરક નથી પડતો એમના ઇન્ટેન્ટ. શું ફરક પડે છે? તમે કોઈ ડેમોક્રેટિક કન્ટ્રીમાં તમે કશું કરી ના શકો તમે. એટલે તમે સમજો કે તમે સમજો કોઈની ડેથ નથી થઈ, એટલે કહેવાનો મતલબ એ નથી કહેતો કે ભવિષ્યમાં કશું ના થાય, પણ એવું કોઈ ડરવાની જરૂર નથી. તમે જો ડરશો તો તમને આખી દુનિયા બધા ડરાવશે. કોઈ એવી ટેન્શન વાળી વસ્તુ અમુક તકેદારીના પગલા એવા સૂચવી શકાય કે પછી ત્યાંના કાયદા શું છે કે જો આ પ્રકારનું શું એ લોકો કોઈ ખાસ સેફટી પ્રોટોકોલ છે ત્યાં હાલ, કોઈ ખાસ પ્રકારનું રક્ષણ એ લોકો આપી શકે છે?
ના ઓબ્વિયસલી તમે જે અહીંયા આપણે 100 નંબર્સ પર કોલ કે 911 પર તમે કોલ કરો, પ્રોસેસ થશે. તમે સમજો કે જે છૂટપૂટ જે ઘટનાઓ થઈ છે બરોબર છે, એ ટોળાએ કરી છે, તો આપણા વાળા બી એ લોકોને સામે રિસ્પોન્સ આપ્યો જ છે પછી. અને હવે શું છે, લોકો થોડા શાંત એટલા માટે પડ્યા છે કારણ કે ઇન્ટરનેશનલ પ્રેશર બી આવી ગયું છે. ઇન્ડિયન ગવર્મેન્ટ એક સારી વસ્તુ શું કરી, મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ કે હજુ સુધી શું હતું કે કેનેડા અને ઇન્ડિયા બંને રિલેશનશીપમાં શું થતું હતું, પાછલા બાણે બધી બહુ ડિસ્કસ થતી હતી એટલે બંને સાઈડ થી બરોબર છે. હવે ઇન્ડિયન ગવર્મેન્ટ આખું તમે જો એને આખું ગેર જ ચેન્જ કરી દીધું છે. એ પબ્લિકલી જે બી ખાલિસ્તાની લોકો જે છે, જે ઇન્વોલ્વ છે, એ લોકોને જે હ્યુમિલેટ કરી રહી છે અને કેનેડિયન ગવર્મેન્ટને કહી રહી છે કે તમે એક્સ્ટ્રેડિશન કરો. કેનેડિયન ગવર્મેન્ટ પર અત્યારે વધારે પ્રેશર આવી ગયું છે. અને અત્યારે તમે જો જે હમણાં વચ્ચે જે લેટેસ્ટ દિવાળીની આસપાસ જે ઓલું જે અટેક થયું હતું આપણા મંદિર ઉપર, એના પછી જે હિન્દુ લોકોએ જે રેલી કાઢી હતી, એ રેલી પછી ખાલિસ્તાનીઓને બી ખબર પડી ગઈ કે ભાઈ હવે આ બહુ ચાલશે એવું નહીં. અને એક વસ્તુ તમને કહું, એવું કોઈ ડરવાની જરૂર નથી. અને આ તમને ધમકાવવાની કોશિશ ચાલી રહી છે, પણ તમે ડરો નહીં અને કશું નહીં થાય. અને આ તમને આ બી વસ્તુ તમને એક વર્ષની અંદર અહીંથી તમે આ લખીને રાખો, આવતા નવેમ્બર સુધી આ બધું શાંત થઈ જશે. બીજું આનું એક રીઝન એ છે કેમ આ બધું થઈ રહ્યું છે. 2-3 મુદ્દા છે આની અંદર ઇન્ટરનેશનલી બી. એક તો આવતા વર્ષે ઇલેક્શન છે, લિબરલ પાર્ટી છે ને બધી જગ્યાએ હારી રહી છે, એટલે તમે જો રોજે વિઝામાં નવા નિયમો આવી રહ્યા છે કે કઈ બી ઇમિગ્રેશનના નિયમો ચેન્જ કરી રહ્યા છે આ લોકો, કારણ કે છે ને એ લોકો ઇલેક્શન હારી રહ્યા છે. અને ત્રીજી એ લોકોની ભૂલ શું થઈ ગઈ છે, એ લોકો કોરોના વાયરસ પછી જેટલા સ્ટુડન્ટ્સ અને ટેમ્પરરી રેસિડન્ટ લેવાના હતા એના કરતા વધારે લઈ લીધા. એ પ્રમાણે ત્યારે ડિસિઝન સાચો હતો, પણ હવે એ લોકોની ઇકોનોમી સારી થઈ ગઈ છે, એટલે હવે એ લોકોને શું છે કે વધારે લોકો આવી ગયા છે, તો એ લોકોને એના હવે કાઢવા બી છે. તો ખાલિસ્તાની એલિમેન્ટ હું તમને કહું છું એટલો મોટો પ્રોબ્લેમ નથી. એટલે એવું નથી કે નથી, પણ એટલો મોટો પ્રોબ્લેમ લોકોને ડરવાની કોઈ જરૂર નથી. હા, બાકી જે તમે તો વિઝાના જે લોસ ચેન્જ થાય છે, ઇમિગ્રેશન લોસ થાય, એ લોકોને છે ને એ થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે હવે એટલું ઇઝી નહીં રહે, પણ એટલું નેગેટિવ બી નથી જે આપણે વિચારીએ છીએ. ઓકે, રાહુલભાઈ, ખાસ તો એ સમજવું છે કે હવે જ્યાં નીતિ એ પ્રકારની છે કે અમારો નાગરિક પહેલા, પ્રાથમિકતા ત્યાંના કેનેડાના જે સિટીઝન છે તેને નોકરીમાં પહેલા આપવામાં આવે છે. એટલે જે લોકો એવું વિચારતા હતા કે ભલે એક વખત પહોંચી જવાય, એના પછી બધું જંગ આપણે ખેલાઈ જશે, બધું લડી લઈશું ને મળી જશે નોકરી, ને ગમે ત્યાં જે કંઈ કામ કરવા મળે કરી લઈશું. એટલે હવે આવી માનસિકતા સાથે જે લોકો જાય, પણ ત્યાં જો નોકરીઓ જ નથી, નોકરીઓની અછત છે, તો પછી શું વિકલ્પો છે બીજા? જે પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જાય છે અને નોકરીની તકો શોધી રહ્યા છે, તો એ લોકોને એ પહેલા જતા પહેલા એ વિચારવું પડશે કે મારી સ્કિલ્સ શું છે અને મારી આવડત શું છે. કેનેડા હોય કે કોઈ બી કન્ટ્રી હોય, ઇન્ડિયા પણ હોય, તો પહેલા નાગરિક, રાઈટ, હું એઝ અ વિચારું તો નાગરિક તરીકે હું એમ વિચારીશ કે પહેલા હું મારા ભારતીયને જોબ આપું કે આપું. તો એવી જ રીતના પણ કોઈ પણ દેશનું વલણ એવી જ રીતના હોય કે એ લોકો પહેલા નાગરિકતાને સ્વીકારે. હવે જે વિદ્યાર્થીઓ અહીંયાથી જાય છે, કેનેડાની અંદર ઘણા બધા સ્કિલ ટ્રેડ રિલેટેડ પ્રોગ્રામ્સ હોય છે, ત્યાં તો સ્કિલ્સની રિક્વાયરમેન્ટ હોય છે, ત્યાં આગળ ખૂબ તકેદારી છે. જે સ્ટુડન્ટ્સ માટે તકેદારી નથી અત્યારે, પણ એ લોકો જો ત્યાં આગળ જવા માંગતા હોય તો એ લોકોને પછી ચોક્કસપણે એ લોકોને પ્રોબ્લેમ થવાની છે. પણ જે લોકો પાસે સ્કિલ્સ છે, કાં તો કોઈ ટ્રેડ રિલેટેડ પ્રોગ્રામ્સ જઈ રહ્યા છે, એ લોકો માટે કોઈ પણ તકલીફ નથી. ખાસ કરીને મેડિકલ ફિલ્ડ રિલેટેડ પ્રોગ્રામ્સ માટે, કાં તો જે સ્ટુડન્ટ આગળથી એપ્લિકેન્ટ જેને નર્સિંગ હોય, કાં તો ડોક્ટરેટ હોય, કાં માઇક્રોબાયોલોજી હોય, એ લોકો માટે કોઈ પણ તકની ઓછત નથી થઈ અત્યારે પણ કેનેડામાં. એના જ કારણોસર કેનેડામાં પણ હમણાં ગયા મહિને નિયમ આવ્યો કે હવે એ લોકો એ જ વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપશે જે પ્રોગ્રામની લેબર સ્કિલ શોર્ટેજ છે. તો વિદ્યાર્થીઓ એવા પ્રોગ્રામ સિલેક્ટ કરે જેની અંદર લેબર સ્કિલ શોર્ટેજ અચ્છા, અને આ કયા કયા પ્રોગ્રામ્સ છે, એટલે થોડું એ પણ જાણી લઈએ. તો ઘણા બધા પ્રોગ્રામ્સ છે એની અંદર, પણ ખાસ કરીને જોઈએ મુખ્યતર તો મેડિકલ ફિલ્ડ રિલેટેડ, નર્સિંગ થઈ ગયું, પછી એમાં ફાર્માસ્યુટિકલ થઈ ગયું, કેમિકલ રિલેટેડ પ્રોગ્રામ્સ થઈ ગયા, કમ્પ્યુટર્સના ઘણા બધા પ્રોગ્રામ્સ પણ હજુ એમાં સમાવેશ છે, જેમાં પોસ્ટ સ્ટડી વર્ક રાઇટ્સ મળી શકે છે વિદ્યાર્થીઓને. અને આપણે આઈટી પ્રોફેશનલ્સ ની વાત કરીએ છીએ તો આઈટી પ્રોફેશનલ્સ માટે કેટલું? આઈટી પ્રોફેશનલ્સમાં પણ છે ઘણા બધા પ્રોગ્રામ્સ છે આઈટી પ્રોફેશનલ્સમાં, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થઈ ગયું, ડેટા સાયન્સ, ડેટા એનાલિટિક્સ, બિઝનેસ એનાલિટિક્સ, બિઝનેસમાં પણ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, ખાલી બિઝનેસ અકાઉન્ટિંગ પણ છે એની અંદર,
નર્સિંગ પણ છે, એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ પણ છે, એવા ઘણા બધા પ્રોગ્રામ્સ છે, મિકેનિકલ રિલેટેડ પ્રોગ્રામ. હવે તમે પ્લમ્બિંગ, સો પર્ટિક્યુલર કોઈ સ્ટુડન્ટને જેને પ્લમ્બિંગનો આઈટીઆઈ નો કોર્સ કરેલો ઇન્ડિયામાં અને ત્યાં ફોરેનમાં જઈને ફરીથી એક કોઈ સુપર કોર્સ કરે પ્લમ્બિંગ રિલેટેડ, એમના પણ માટે ખાસી બધી સારી તકો ત્યાં આગળ છે હજુ પણ. ચોક્કસ. એટલે હજુ પણ જે લોકોને ત્યાં જવું છે એનું ભવિષ્ય હજુ પણ ઉજળું છે એવું આમ એક ધરપત આપણે લઈ શકીએ છીએ, રાહુલભાઈ. બટ ઇટ શુડ બી અલાઇન્ડ વિથ ધ લેબર માર્કેટ ડિમાન્ડ. ત્યાં આગળ ડિમાન્ડ કયા માર્કેટની છે, કયા ટ્રેડની છે, કઈ સ્કિલ્સની છે, કઈ જોબ્સની છે, એ રીતના તમે સચોટ માર્ગદર્શન લઈને સિલેક્ટ કરો તમારી ફિલ્ડ અને તમે પછી ડિસિઝન લો તો વધારે સારું ને એમના માટે તકો ઉજ્જવળ છે. ચોક્કસ. દિગંતભાઈ, આપણે હવે કાર્યક્રમ આમ તો અંત તરફ છે, પણ એક છેલ્લો સવાલ ખાલી હું પૂછી રહી છું કે જે લોકો ત્યાં હાલ વસેલા છે એ લોકો ક્યાંક એવું વલણ મને એક તરફી એવું પણ જોવા મળી રહ્યું છે કે કદાચ એવું પણ બની શકે કે એ લોકો જ ઈચ્છતા ન હોય કે હવે લોકો ભારતમાંથી આવે, કેમ કે ક્યાંક એ લોકો પણ જજુમી જ રહ્યા છે પોતાની નોકરીઓમાંથી. એટલે આ પ્રકારનું જયારે વલણ હોય ત્યારે શું કરવું જોઈએ જયારે આવા સંજોગો હોય ત્યારે? મયુરબેન, કોઈ પણ જેમ હમણાં રાહુલજીએ વાત કરી, ગામઠુએ જે વાત કરી એ પ્રમાણે દરેક દેશની નીતિ હોય કે આપણે ઘરની વાત કરીએ કે આપણે ઘરે જો રસોઈ વાળો કે કામ વાળો પણ લાવો ને તો આપણે સારામાં સારો કામ વાળો કે રસોઈ વાળો ઈચ્છતા હોય. એ રીતે દેશ પણ એવું ઈચ્છે કે અમારા દેશમાં જે માણસો આવે એ સારા આવે, હોશિયાર આવે ને દેશની ઇકોનોમીમાં મદદરૂપ થાય એવા આવે. એમનો કંટ્રોલ જે હોય એ ખોટી રીતે આવેલા લોકોને ત્યાં આવીને ઇકોનોમીને ડિસ્ટર્બ કરતા એવા લોકોને રોકવાનો હોય એ સ્વાભાવિક છે. ગયા મહિને અમેરિકાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે આખું એક પ્લેન ભરીને 24મી ઓક્ટોબરે આખું પ્લેન ભરીને ઇન્ડિયનોને ડિપોર્ટ કરેલા છે જે ગેરકાયદેસર વસતા હતા. ગેરકાયદેસર વસતા હોય એ લોકો ત્યાં કેશમાં કામ કરતા હોય, એમના બીજા બધા ઇસ્યુ હોય, એટલે એવા સંજોગોમાં ત્યાં એમને પ્રોબ્લેમ થાય એ સમજી શકાય. અમેરિકાની જો વાત કરીએ, કેનેડાની વાત કરીએ તો આ બધા ઓપોર્ચ્યુનિટી વાળા દેશ છે. તમે ત્યાં જાઓ તો ત્યાં ઘણી બધી તકો છે, એવું નથી. અને H1 વિઝાની જે વાત કરીએ એનો કોટા જ ફક્ત 65,000 છે. તો 65,000 નોકરી માટે આટલા બધા આપણે ઊંચા નીચા શા માટે થવું જોઈએ? રાહુલભાઈએ બહુ સરસ વાત કરી કે આટલા બધા સેક્ટર ને ફેક્ટર હોવા છતાં પણ આપણે કોઈ એક જ દિશામાં પકડીને કેમ આગળ ચાલીએ? ઘણું બધું ત્યાં શીખવાનું, ભણવાનું. અને બીજી વસ્તુ પણ હવે એ થઈ છે મયુરબેન કે અમેરિકામાં તમે સારું ભણીને આવ્યા હો તો અમેરિકા સિવાયના બીજા દેશોમાં પણ એ ભણતરની વેલ્યુ છે, આપણા દેશમાં પણ છે. તમે ભણીને આ દેશમાં પાછા આ દેશને મદદરૂપ થઈ શકો, આ દેશના વિકાસમાં તમે સહભાગી બની શકો. અને આવા ઘણા બધા લોકો હવે પાછા આવી પણ રહ્યા છે છેલ્લા માહિતી મુજબ. મયુરબેન, ચોક્કસ. ખૂબ ખૂબ આભાર દિગંતભાઈ, વિનોદભાઈ અને રાહુલભાઈ, આપ ત્રણેય જોડાયા અને કાર્યક્રમમાં આપણી ચર્ચાથી ઘણા બધા દ્રષ્ટિકોણ બીજા પણ જોવા મળ્યા છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો વિદેશમાં વસવાટનો મુદ્દો તો વર્ષોથી ચર્ચાતો આવ્યો છે અને અત્યારે જ્યારે સંજોગો, સમય, પરિસ્થિતિ બદલાયા છે ત્યારે ચર્ચા કરવી ફરી જરૂરી એટલા માટે બની ગઈ હતી કે હવે જતા જે લોકો છે તેમણે શું તકેદારીઓ રાખવી. પરંતુ મુદ્દો એક અને દ્રષ્ટિકોણ અનેક, અને એ જ હિસાબે ઘણી બધી નવી બાબતો પણ જાણવા મળી. અને ચોક્કસ આશા રાખીએ છીએ કે હવે જે લોકો પણ ત્યાં જવા માગે છે આ કાર્યક્રમથી એ લોકોને પણ એક અલગ જ નવી દિશા, એક નવો વિચાર તેમને પણ મળ્યો હશે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે ફક્ત આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.